કેમ છો મારા કલેજાઓ? કારણ કે સવારમાં મોર્નિંગ થઈ ગયું ને આપણે તો સવારમાં મોર્નિંગમાં ગુડ મોર્નિંગ કરીને ભાઈ આપણે હોટલેથી બહાર નીકળવાની તૈયારી કરતા હતા ને પછી તો આપણે છે ને હોટલે જયા અને સવારમાં તમને ખબર જ હોય કે આપણે હું જાગીને ચા જ પીવાની હોય. પછી તો ચા પાણી પીને બિસ્કિટ ખાધા અને આખી હાથ બાદ સોળીને મેં કીધું જો સાન બિસ્કિટ આવી ગયા. ત્યાંથી ઉપડે આપણે ઓફિસે ગયા ને ત્યાં ભાવેશભાઈ આવી ગયા હતા. ભાવેશભાઈ આવી ગયા હતા અને મેં લાવો ઓર્ડર તો એ કે અંદર આવી જાય એટલે આપી દો ઓર્ડર. પછી તો એને મને ચિઠ્ઠી આપીને પછી તો હું ચિઠ્ઠી લઈને જોયો ને ત્યાં ભાવેશભાઈ મારે હું ડોળા કાઢતા. મેં કીધું એટલે ડોળા કેમ કાઢો છો? એ કે કાંઈ નહીં હવે વેચી ન થા. મેં કીધું સારું હાલો તો ત્યાંથી ઉપાડી. પછી તો આપણે રોડે બાકાજીકી બોલાવે ગયા અને પછી હાલ્યા જ જતા હતા ને ત્યાં તો રસ્તો આવ્યો બાકાજના પેટનો. હાવ સિંગલ પટ્ટી રોડ હતો. પછી મને બીક લાગવા મળી. મેં કીધા રસ્તો ક્યાંક પૂરો થઈ જાય. રોડે ડમરી ચડાવી જતા હતા ને ત્યાં આપણે પહોંચી ગયા હતા અહીંયા મિલે ઠેકાણે પહોંચ્યું ને ત્યારે નજારો કાંક આવો હતો. પછી તો મેં અંદર ગાડી લગાડી દીધી ને પછી તો જોયું ને ત્યાં તો આમ જોયું ને તો એવડા માણસ મશીન હો અને મજૂરે આપણી ગાડી ભરવાનું ચાલુ કરી દીધું. મેં કીધું જોઈજો ધીમે ધીમે હાલજો અને બોરિયું ધીમે નાખજો. એ કે હા ભાઈ આ મને ખબર છે તું ખટારાવાળો છે. પછી તો મેં આમ જોયું ને ત્યાં તો કેવડા મશીન તો મારી ડોળા ફાટી ગયા. પછી મેં કીધું ઓહો આ તો બહુ મોટા મશીન છે. મશીન જોઈને તો આપણી ગાડી ભરાઈ ગઈ. તો આપણે ત્યાં ગાડી કાઢી બહાર અને પાછા હાલ્યા જતા હતા સિંગલ પટ્ટી રોડમાં આવ્યા હો. ત્યાં તો પેલા કાકાએ મને હાંકલા કરે કે હે યુટ્યુબર લાગે છે. મેં કીધું હા. પછી તો ત્યાં સાંજ પડી ગઈ અને આપણે સાંજે તો તમને ખબર હોય પછી રોડમાં રમસટી બોલાવ્યા જતા હતા ને ત્યાં બે ભાઈબંધો મળી ગયા. મને કે હાલો જુબલીમાં જવું છે. મેં કીધું હાલો તો જુગલીમાં જ આવી. પછી તો અમે બધા ત્રણેય હાલવા ગયા અને મેં પછી જોયું એ કે મારે ડીશું ને એવું લેવું. તો મેં કીધું લેવા જ મળી ગયો હાલો તો ફૂમકા ના આન તેને કેટલી વસ્તુ હતી સમજ્યા. પછી તો એ ડીશું ના આન તેને જોવા મળ્યા ને ત્યાં તો ઓલા ભાઈએ ખાલી ભાવ કીધો ને ત્યાં તો આ લોકોના ડોળા ફાટી ગયા. મેં કીધા લ્યો કેમ થાય? મને કે હવે આવું તો બહુ મોંઘું છે. તો મેં કીધું શું કરશું? એ કે આંટો તો મારવી. પછી તો અમે બધા આંટા મારવા માંડે. ત્યાં તો ઝુમર ને તોરણ ને એવા જોયા ને તો મારા ડોળા ફાટી ગયા. મેં કીધું આખી ગાડી ભરી લઉં. શેઠે કીધું કે બહુ ઓછો ખર્ચો કરીએ. પછી મેં ત્યાંથી કાંઈ લીધું નહીં અને ત્યાંથી હાલતા થયા. ત્યાં તો મને આ દિલ બહુ ધ્યાનમાં આવી ગયા હતા. પછી તો મેં કીધું હાલો હવે કાંઈ લેવું નથી અહીં બહુ મોંઘું છે. પછી તો ત્યાંથી અમે ત્રણેય પાછા બહાર નીકળ્યા ને તે કે હાલો નજી એક દુકાને કે આંટા મારી આપણે શું ધંધો છે. મેં કીધું એ વાત એ હાચી. પછી તો અમે બે ભાઈબંધો હું આવતા હતા બીજી બાજુની દુકાનમાં આવ્યો. ત્યાં સાઉન્ડમાં ફોટો હતો ત્યાં દર્શન કર્યા અને લાઇટ બાઇટ એક નંબર લગાડેલી હતી. જોઈને તો બહુ મજા આવી ગઈ આનંદ આવ્યો ને. ત્યાં તો હું આમ દુકાનમાં એન્ટ્રી કર્યો ને તો બાજ ભાળી ગયો. મેં કીધું આ ન લેવાય હો ને કાં સાસુ મારી દે. પછી તો ત્યાંથી અમે હાવ કોરી બકાટું બહાર નીકળ્યું હોય ત્યાંથી. પછી તો રોડ ક્રોસ કરીને પાછી ગાડી ઉપાડીને પહોંચી ગયા ઠેકાણે ચોટીલ સાઉન્ડમાં દર્શન કરવા. પછી તો ત્યાં દર્શન કર્યા શ્રીફળ વધેરી અને પછી ત્યાંથી આગળ હાલતા થયા ને પછી તો જોયું ને ત્યાં તો અમારે એક ભાઈબંધ કે હાલ હવે ચા પાણી પીવા. મેં કીધું ભાઈ ચા પાણી તો નથી પીવા. પછી તો આપણે ઠેકાણે પહોંચી ગયા ગોંડલ માર્કેટ એડમાં. ત્યાં તો જોયું તો માલના થપ્પા પડ્યા હતા. વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. કમેન્ટ તો કરજો જ મારા કલેજાઓ. કારણ કે મને ખબર પડે કે મારા કલેજા ક્યાંથી